બેસાડ્યા અને સંકાદિક મુનિઓ છે આ સૂત પુરાણિક મુનિને પ્રશ્ન કરવા લાગ્યા. અજ્ઞાન્ત્યાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભા. અજ્ઞાન રૂપી અજ્ઞાનને નાશ કરવા માટે હે કરોડો સૂર્ય સમાન મુનિ, એક સૂર્ય હોય તો આખા જગતને ઉજવાળો કરી દે. આ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે તો તમે કરોડ સૂર્ય સમાન છો. કોટિ સૂર્ય સંપ્રભા સુતા ખ્યાતિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. અમારા કાનને અનુકૂળ એવું કોઈ રસાયણ અમને સંભળાવો, એવી કોઈ ભગવાનની કથા કહો. આ સોનકાદિક ઋષિ એમ કીધું કે કથા સંભળો, પણ વળી પાછું ફેરવી નાખ્યું કે કથા નથી સાંભળવી. કારણ કે કથા તો ઘણી વખત સાંભળી. કથા સુણી ફૂટા કાન, અખો કે તોય નું આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા તો ઘણી વખત સાંભળી. કથા સુણી ફૂટા ક્યાં, અખો ક્યાં નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ક્યાંનું કરવું કેમ, કેટલા વખત સાંભળી તોય હતું એમનું એમ. કથા હવે નથી સાંભળવી. બધી કથાઓનો અમને સાર તમે કહો, બધી કથાઓનો, કે એકમાં અનેક આવી જાય, બીજું કોઈ સાંભળવું જ ન પડે, એવી કોઈ અમને કથા કહો. આમ સૂત પૌરાણિક મુનિઓ છે, આ સોનકાદિક ઋષિઓએ સૂત પૌરાણિક મુનિને 7 પ્રશ્ન કર્યા કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી વિવેક કેમ વધે? જે જન્મે એ બધા માયાથી પીડાય છે અને માયા મોહ કરાવે, એમાંથી છૂટવાનો કોઈ રસ્તો અમને બતાવો. આ ઇન્દ્રિય છે, આ શરીરની આ ભોગો ભોગવી અને દુખી થાય છે, છતાં થાકતી કેમ નથી આ ઇન્દ્રિયો? હાથ કામ કરીને કહાઈ ગયા હોય તો કે હજી લઈ લઉં, હજી લઈ લઉં, હજી લઈ લઉં. છોકરા કોઈને પાણી નથી દેવું, પાવડા તો હું મારી લઈ. આ ઇન્દ્રિય થાકતી નથી. જીભને ગમે ખવડાવ તો કે હજી ખાઈ લઉં, હજી ખાઈ લઉં, હજી ખાઈ લઉં. આ ધરાતી નથી. આનું કારણ શું? સંકાદિક ઋષિઓને આ પૂછ્યું. ઇન્દ્રિયોને સંતોષ નથી થતો. પ્રશ્ન કર્યો આ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? પવિત્ર દુનિયામાં વસ્તુ ઘણી છે, પણ બધાને પાવન કરે એવું પરમ પાવન તત્વ કયું? અને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત કરાવતું શાશ્વત એવું સાધન કયું? એવું કોઈ કારનું રસાયણ અમને. આમ 7 પ્રશ્ન કર્યા. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ છે એ ધ્યાનથી થતી. આપણે સાંભળીએ કે હિરણ્યકશિપુએ 10,000 વર્ષ સુધી તપ કર્યું ને ભગવાનથી પ્રસન્ન થયા. આમ સતયુગની અંદર પ્રાપ્તિ છે એ ધ્યાન. પૂજા પાઠ આનાથી પ્રાપ્તિ થતી, પણ કળયુગમાં હવે આવતા કલો કેવલ નામ આધારા નાહી કરી કર્મ ન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન. એક વા કળયુગ ની અંદર બીજું કઈ છે ખરું? બધું પણ ખાલી ભલા ભોળા ભાવથી ભગવાનનું સ્મરણ થઈ જાય. સંતોએ તો ન્યા સુધી કીધું કે એક ઘડી
ઈ ન થાય તો આધી ઘડી તોય આપણે નવરા ન થતો હોય પાણી વારમાં તો આધી મેં પુનિયા પણ તુલસી સંગત સત્સંગ કી તો કોટે કોટી ઉપરાંત એવો સેવા યજ્ઞ એવો જ્ઞાન યજ્ઞ આજે ભાદરકા કુળની આંગણે આપણે બેઠો આપણે 7 દિવસ સુધી પાવન થવાનું છે કારણ કે જિંદગીમાં કાંઈ નહીં કર્યું હોય ને 7 દિવસ ભરાઈ જાય ને તો ઈ ચિત્ર કેટલું ના ચોપડે લખાય એ બધું મહાયજ્ઞ કર્યો ખરેખર લાખો વાર ધન્યવાદને પાત્ર છે કે આ સંસ્કૃતિ હે હજી બચી છે આપણા ગામડામાં નકર આવો વિચાર કોને આવે કે હાલો આપણે કુળ એક થાય પણ તમારા બધા આગેવાનોએ હે કાર્યકર ભાઈઓએ બહુ મહેનત કરી છે ત્યાં બધું ઊભું થાય બાકી તો સત્યનારાયણની કથા કરવી ને તો 15 દિન પહેલા તો તૈયારી કરે ત્યાં થાય કલો કેવલ નામ આધારા કળિયુગની અંદર કારણ કે યુગે યુગે છે કાળ બદલાય એમ બધી બદલાતું જાય કાળ બદલાય કાળ હંમેશા સાધન પ્રમાણે હોય ઉનાળો આવે તો એવા આપણે સુતરાવ કપડા પહેરીએ હે ચોમાસું આવે તો ઈ પહેરીએ શિયાળો આવે તો જાડા પહેરીએ ટાઈટ ન લાગે આમ કાળ પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ થાય કાળ કઈ આવે ખબર ન પડે કારણ કે હાથી આવ્યો હોય તો આપણને ખબર પડે કે હાથી આવ્યો સિંહ આવે તો ખબર પડે સિંહ આવ્યો પણ કાળ એટલે કે હરફ કઈ આવે આપણને ખબર ન પડે એટલે આ જગતનો કોળિયો કાળ કરી જાય ઈ પેલા આ કળિયુગની અંદર કેવળ નામ નહીં કલી કરમાં ન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન આ કલિકાળ કળિયુગની અંદર બીજું કઈ મનની શુદ્ધિ માટેનું સાધન છે જ નહીં કેવળ નામ ભલા ભોળા ભાવથી અને આપણે જેવા હોય એવા ભગવાન આગળ સમર્પણ થઈ જાય હે માં જગદંબા આગળ સમર્પણ થઈ જાય કે મેં તો અપરાધી જન્મ કા મેં અપરાધી જન્મ કા અરે નખ શીશ ભૈરો વકાર અરે ચાહે તો માં તું તારજે અને ચાહે તો તું પાર ઉતાર તારા હાથમાં છે એક વખત ભગવતીના શરણમાં જઈ અને કહી દઈએ તો આપણા લાખ ગુના માફ કરી દે આ કલિકાળ કળિયુગ છે કેવલ નામ આધારા અને આ કલિકાળ કળિયુગની અંદર કારણ કે શરીર અશુદ્ધ થઈ ગયું હોય તો એ સ્નાનથી શુદ્ધ થાય અગ્નિથી શુદ્ધ થાય પણ આત્માની શુદ્ધિ માટે તો આજે ભાદરકા કુળે અહીંયા પરબ બાંધ્યું છે પરબ ઉનાળામાં તડકો સહન કરતો હોય કોઈ રાહદારીને પાણી પીવા માટે પરબ બાંધીએ ને જેને તરસ લાગી હોય એમ ભક્તિની જો આ સુખપુર ગામને ને ભાદરકા કુળને જો તરસ લાગી હોય ને તો અહીંયા આવો 7 દિવસ કલ્યાણ કરી લ્યો જીવનનું એક એક ઘડી તમારી છે એમાં ભગવતીના ચોપડામાં લખાવાની છે કૃષ્ણ પરમાત્મા એવા દ્વારકાધીશના ચરણમાં લખાવાની છે એક એક ઘડી આત્મની શુદ્ધિ કેવળ નામથી એટલે નામ રૂપી આ પરબ છે આજે ભાદરકા કુળે બાંધ્યું છે એમાં જો ઈચ્છા હોય આત્માની શુદ્ધિ કરવે નહીં તો મારા બાપ આવો બધાને ભાવથી આમંત્રણ છે બાકી તો કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ અરે નિર્વાણ से हेतवे श्रीमद् भागवत शास्त्र कलो किरेण भाषित आ जगत नो कोड़ियो काळ करी जाए ई पेला आ आत्मा नु कल्याण करवानो कोई शास्त्र होय तो श्रीमद् भागवत से आ कलियुगना जीवो
એને કાળરૂપી સર્પના મુખમાંથી બચાવવા માટે આ શ્રીમદ ભાગવત આ સુખદેવજી મહારાજે કીધું, જે શંકરના અવતાર હતા એણે કીધું. ખવારે કીધું ને આપણે જન્માંતરે ભવે પુણ્ય તદા ભાગવતમ લભે. તમારા કુળના તમારા બાપ દાદાના આ સંસ્કાર ભેગા થયા હોય લોહીમાં એના કણ, તો આવું આપણે પૂજે કે નહીં આપણે આ મહા છે ઉત્સવ આપણે કરવો છે, અને તો જ આ થાય. હે મહામુનિઓ, શુદ્ધ પૌરાણિક મુનિ સોનકાદિક ઋષિને કે મારો પ્રત્યક્ષ અનુભવ છે, હું તમને કહું કે પરીક્ષિતને જ્યારે શ્રાપ થયો અને ગંગા કિનારે અનશન વ્રત લઈને બેસી ગયા, ત્યારે સુખદેવજી મહારાજે એને 7 જ દિવસમાં ભાગવત કહી અને મોક્ષ કર્યો હતો. ત્યારે હું ત્યાં હાજર હતો. આ સમયે અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ ત્યાં આવ્યા. સુખદેવજી જયારે મને કહેવાના હતા ને ભાગવત, ત્યારે દેવતાઓ કુંભ લઈને આવ્યા. કારણ કે કર્મનું ફળ છે ને આ ભૂમિ ઉપર એક છે. સ્વર્ગમાં જ્યાં કઈ કર્મ કર્યા હોય ને એના સુખ માટે સ્વર્ગ છે, પણ ત્યાં કર્મનું ફળ નથી. આપણા શાસ્ત્ર પુરાણો કે દેવતાઓને પણ કર્મનું ભાતું ઓછું થાય ને ત્યારે મૃત્યુ લોક ઉપર આવીને અવતાર લેવો પડે, કર્મનું ભાતું ભરવું પડે અને પછી સ્વર્ગના સુખ મળે. આમ દેવતાઓ અમીનો કુંભ લઈને આવ્યા. સુખદેવજી છે ખબર પડી ગઈ કે દેવતાઓ સ્વાર્થ વગર કોઈ આવે નહીં. દેવતાઓ આવ્યા કે લ્યો અમીનો કુંભ, અમને ખબર પડી કે પરીક્ષિતને છે આજથી 7મે દાડે તક્ષક નામનો નાગ કરડવાનો એનું મૃત્યુ થયું છે, એટલા માટે અમે અમીનો કુંભ લઈને આવ્યા છીએ. સુખદેવજી કે બરાબર છે, પણ એના બદલામાં તમારે કઈ જોઈએ? કારણ કે સુખદેવજીને ખબર પડે કે સુર નર મુનિ વર સબકી યહ રીતિ, સ્વાર્થ બિના હોય નહીં પર તીતિ. સ્વાર્થ વગર કોઈ આવો પ્રેમ કરે નહીં. કઈક આમાં હે છે, નક્કી તમે આનો કઈક સ્વાર્થ છે. કારણ કે આપણે કહેવત છે ને કે લાલો લાભ વગર કઈ સંભળાણું લોટે નહીં. એમ દેવો સ્વાર્થ હતા એ ખબર પડી ગઈ. તો કે એના બદલામાં, તો કે બદલામાં અમારે કઈ બીજું જોતું નથી. આ અમૃતનો કુંભ લઈ લો, તમે પરીક્ષિત મહારાજને પીવડાવી દો, એ અમર થઈ જશે, એને મૃત્યુ પછી નજીક નહીં આવે. એના બદલામાં આ કથા મૃત આ ભાગવતજી તમે એને કહેવાના છો, એ ભાગવત તમને અમને સંભળાવો. પરીક્ષિત સમજી ગયા સુખદેવજી કે આ તો સોદો કરવા માટે આવ્યા છે. અમર કરવા માટે નહીં, સોદો કરવા માટે આવ્યા છે. આ અમૃતને બદલે કથામૃત લેવા માટે આવ્યા છે. અને સુખદેવજી બોલ્યા છે કે કવ સુધા કવ કથા લોકે કવ કાચ કવ મરણી મહાન. આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મણી, ક્યાં અમૃત અને ક્યાં કથામૃત. દેવતાઓનો ઉપહાસ કર્યો, એને અનઅધિકારી જાણ્યા અને કીધું કે તમે સોદો કરવા આવ્યા છો. જો કથા સાંભળવા આવ્યો તો પ્રેમથી બેસી ગયા હોત. એને અનઅધિકારી માની અને ત્યાંથી છે ને કાઢી મૂક્યા એમ કે. અને પરીક્ષિત મહારાજને આ ભાગીરથી ગંગા છે એનું પાન કરાયું અને 7 જ દિવસમાં પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો. ઈ આ શ્રીમદ ભાગવત. આ બધું જોઈને બ્રહ્માજીને આ વાત જાણીને આશ્ચર્ય થયું. રાગના મોક્ષમ તથા વિક્ષમ પુરાધાપી વિસ્મિતા સત્યમ લોકે તુલા બંધ્યાતો એમ કે બ્રહ્માજીને થયું કે આવું બધું શાસ્ત્ર
પ્રભુની પ્રાપ્તિ કરાવનારા તમામ શાસ્ત્રો એને ભેગા કર્યા, તમામ પુરાણો ભેગા કર્યા અને એક એમ કે તુલા મગાવ્યા. એક બાજુ બીજા પ્રભુ પ્રાપ્તિના સાધનો મૂક્યા અને એક બાજુ શ્રી ભાગવત મૂકી અને તુલા ઊંચા કર્યા. તો બધા કરતા ભાગવત છે એ શ્રેષ્ઠ સાબિત થયું. આ શ્રીમદ ભાગવત, આ ભાગવતનો મહિમા કે જેનો ઋષિ મુનિઓ 10,000 વર્ષ સુધી આની ચર્ચા કરતા હતા તો પણ આનો પાર ન આવે. ત્યાર પછી ભાગવતની એ સપ્તાહી 10 દિવસ થઈ ગઈ, 10 દિવસ કરતા. અને છેલ્લે નારદજીએ એમ કે 7 દિવસની આ કથાનો ક્રમ બનાવ્યો, 7 દિવસ સાંભળી. નારદજીએ છે આ 7 દિવસ કથા સાંભળી. આ બાજુ સૌનકાદિક ઋષિઓ છે સૂત પુરાણિક મુનિએ પૂછી કે નારદે તેના પિતાજી પાસેથી આ કથા સાંભળી હતી, બ્રહ્મા પાસેથી. તો પછી નારદ છે આ કથા સાંભળવી કેમ પડી અને 7 દિવસ નારદજી છે એક જગ્યાએ સ્થિર કેમ રહ્યા? અમે તો સાંભળ્યું છે કે નારદને દક્ષનો શ્રાપ છે, તો 7 દિવસ સુધી એક જગ્યાએ બેઠા કેમ? કારણ કે નારદજીને શ્રાપ હતો. આ સૃષ્ટિનું જ્યારે સર્જન થતા હતા ને ત્યારે દક્ષ પ્રજાપતિએ એમ કે 10,000 પુત્રો છે એને ઉત્પન્ન કર્યા, જેને હૈસ યશો કહેવાનો. નારદજીએ એને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, ધર્મની તેની સાથે ચર્ચા કરી અને આ 10,000 ને સંસારમાં પડવા ન દીધા અને સંન્યાસી બનાવી દીધા. પાછું છે દક્ષ પ્રજાપતિએ 5,000 પુત્રો ઉત્પન્ન કર્યા, જેને સબલાસો કહેવાય. આને પણ નારદજીએ એ જ પ્રકારનો જ્ઞાનો ઉપદેશ કર્યો અને એ સંન્યાસી થઈ ગયા. આ બાજુ દક્ષને ચડી ખીલ કે સૃષ્ટિના આ સર્જનના કાર્યમાં હું જે ઉત્પન્ન કરું એને તું સંન્યાસી બનાવી દેશો. જા, હું તને આથી શ્રાપ આપું કે એક જગ્યાએ તું સ્થિર નહીં રહી શકે, તું અસ્થિર જ રહી. એટલે નારદજી ક્યાંય સ્થિર ન રહ્યા, ન સ્થિર ઇતિ નારાયણ, ફરતા જે નારદ કે આય બરોબર, મને એક જગ્યાએ કઈક ફાવતું નહીં. ભાગવતની સમાધિ ભાષા, કેવી સમાધિ! આખી કે 10,000 પુત્ર, એટલે આપણે એમ થાય કે આવું કઈ હોતું છે, પણ આપણે નથી કે લગ્ન પ્રસંગ હોય અને અમુક એવો કાર્યકર ભાઈ આવી જાય કે ગામમાં વખોણાતો હોય કે પોતે સંચાલન કરે, એકલો 1000 માણાનું સંચાલન કરે અને 1000 માણા કેમ જમીને વહી જાય આપણે ખબર ન પડે. આપણે એમ કહીએ કે એક આ તો 1000, આ 10,000 પુત્ર. 2500 દે એવા 200 માણા છે આપણે ભેગા કરીએ, એને બદલે આપણા રામભાઈ ને એકને પકડી લઈએ, આ 1,000. હે, જે હોનું છે ને એને તો હોનું જ કેવું પડે. તમે એમ કહો કે કથિર કયો તો કહેવાય કોઈ દિવસ નહીં. એટલે આ 1,000 આવો એક માણસ આપણી વચ્ચે આવી જાય ને તો એમ કે 1000 યુવાનો હોય એને જોશ ચડી જાય. આ 1,000 આવા પુત્ર હતા, એને સંન્યાસી નારદજીએ બનાવી દીધા. નારદને શ્રાપ મળ્યો કે એક જગ્યાએ તમે ક્યાંય સ્થિર રહી નહીં શકો, આજથી જા, મારો તમને શાપ છે. ત્યાંથી નારદ કે આય ભલું, મને એક ઠેકાણે ક્યાંય ગોઠતું નહોતું, હવે ફરશું. અને સંતો તો ફરતા જ ભલા, કારણ કે એક જગ્યાએ જો સ્થિર રહે તો આ ધર્મનો પ્રચાર અને પ્રસાર કોણ કરે? એટલે નારદજી સતત છે એ વિચરણ કરતા રહીએ. કાંઈ કોઈ તપ કરતું હોય તો મહાજન કે ભગવાનને ક્યાંય બેઠો હું કા, તો કે તારા તપ કરતા કરતા શરીરમાં જીવડા પડી ગયા, જા ન્યા. આ કામ નારદજી કરે. સુત પુરાણિક છે એ સોનકાદિક ઋષિઓની કથા કે નારદજી છે
એકદા વિશાલાયઃ ચત્વાર ઋષિયો મલા સત્સંગાર્થ સમાયાત દહે સુસ્તત્ર નારદ. એમ કહેવાય કે એક વખત બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર આ સંધકાદિક ઋષિઓ ભેગા મળ્યા. સનકાદિક સનત આ સનત કુમારો કે જે આજે પણ નાના નાના એમ કે બાળકો છે, 5 વર્ષથી મોટા થતા નથી, આ સનત કુમારો આ બદ્રી વિશાળ ક્ષેત્રમાં આવ્યા ત્યારે નારદજી છે ત્યાં ઉદાસ મન લઈને ગયા. સનકાદિક ઋષિઓ બેઠા છે, નારદ ગયા. નારદને જોઈ સનકાદિક ઋષિઓ જે કહેવા લાગ્યા કે હરિના દાસ કોઈ દી હોય નહીં ઉદાસ. હે નારદજી, તમારું આજે મુખ ઉદાસ કેમ છે? ક્યાંથી આવો અને ક્યાં જાઓ છો? નારદજી કહેવા લાગ્યા અંદરનું ધરબાયેલું રુદન છે એ બહાર આવ્યું અને બોલ્યા કે અહમ તો પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. હે ઋષિ મુનિઓ, આ મૃત્યુલોકને હું પવિત્ર જાણી, આ પૃથ્વીને પવિત્ર જાણી અને એક વખત હું આ મૃત્યુલોકની અંદર ફરવા આવ્યો. કાશી, પુષ્કળ, પ્રયાગ, હરિદ્વાર, કુરુક્ષેત્ર આ બધી પવિત્ર નગરીમાં હું આવ્યો, પણ મને ક્યાંય શાંતિ જોવા મળી નહીં. ગમે જગ્યાએ ગયો શાંતિ નાસ્તિક, તપ, શોચ, દયા, દાનમ ન વિદ્યતે. ક્યાંય મેં શાંતિ જોઈ નહીં, ક્યાંય મેં દયા જોઈ નહીં, ક્યાંય તપ જોયું નહીં, ક્યાંય પવિત્રતા મેં જોઈ નહીં. હું તો વિશેષ માની અને આ પૃથ્વીલોક ઉપર આવ્યો હતો, પણ મને ક્યાંય શાંતિ મળી નહીં. સત્ય ક્યાંય રહ્યું નથી, ક્યાંય દયા રહી નથી, તપ રહ્યું નથી, મને ક્યાંય દર્શાની નહીં. આંતર ભીતર ક્યાંય પવિત્રતા રહી નહીં અને જીવ માત્ર ઉદર મારીનો પગ પેટ ભરા જીવ માત્ર થઈ ગયા. બધા આળસુ થઈ ગયા, કૂટભાષીણા, ખોટું બોલવાવાળા થઈ ગયા. હે, હું તને ઉત્તમ માનતો હતો, આ કળયુગની ઈંધાણી કૂટભાષી. તમે એટલું ખોટું બોલે, એટલું ખોટું બોલે. એમાં પાછો આ ફોન આવ્યો, હા ખોટું બોલવાનું સાધન. એક વખત આપણા માયલો નાગલપુર આપણો ઉપર ગયો યમપુરીમાં રામભાઈ. યમપુરી ની અંદર ગયા એટલે ત્યાં મોટો હોલ હતો, એમાં બેહાડ્યો માસ્ટર. ત્યાં કેટલી બધી ઘડિયાળો બધી બાજુ બધી ટીંગાડેલી હતી ઘડિયાળો. એટલે ઓલા આપણા બાભાએ કીધું કે એટલી બધી આ ઘડિયાળ હું અહીંયા તમે ટીંગાડી કે દાદા અહીંયાથી જે કોઈ મૃત્યુ લોકની અંદર જન્મ લે ને એટલે અમે એક અહીંયા ઘડિયાળ લગાડી દઈએ અને એને સીધું એની એને કનેક્ટ કરી દઈએ. એ મૃત્યુ લોકની અંદર જેટલી વખત ખોટું બોલે ને એટલી વખત અહીં મિનિટનો કાંટો ફરે, પછી સેકન્ડનો ફરે, પછી કલાકનો ફરે, આ બધી લખાતી જાય. તો કે એમ, હા. એ કે વસેની ઘડિયાળના કાંટા કેમ ભેગા છે, એ કેમ બંધ છે? તો કે ધર્મરાજાની ઘડિયાળ હતી. ખોટું ન બોલતા એની હતી. આપણા બાપા કે એક પ્રશ્ન કરો તો કે કરો તમ તારે શું છે? તો કે પરણિત પુરુષો હોય, પરણિત લગ્ન થઈ ગયા હોય, એની ઘડિયાળામાં કઈ? તો કે ઈ દાદા અંદર એક ઓફિસની અંદર છે. અંદર કેમ? તો કે એનાથી અમે પંખો હાંકીએ છીએ. એટલે કે ખોટું વધુ બોલે એમ.
તો ભાભો કે એટલું બધું ખોટું બોલે, પંખો એનાથી હાલે કે હા એક ટક્કર ઝીલી ઘડિયાળી કે સેકન્ડ મિનિટ કલાકનો કાંટો. તોય કે હવે એક પ્રશ્ન કરું કે પરણી જે બેનું છે એની ઘડિયાળ કઈ એ કે ઈ અંબાઈ જનરેટર હાઈ કે એટલી બધી ફરે. એટલે કે ખોટું નહીં બોલવું, ખોટું બોલવાથી આપણા પુણ્ય છે એનો ક્ષય થાય. કુટભાષિણા મેં બધાના ખોટા બોલતા જોયા. ઉદરા ભરીણા હે ઉદર પેટ ભરા માણા થઈ ગયા. ખાવ પીને મજા કરો. બહારનાનું જે પાડોશી દુખી હોય તો ભલે દુખી હોય. અરે આપણા ભાભલા આપણા વડવાઓ છે એ પાડોશમાં પેલા જાતા હાઈતમ આઈટમ હતી ને ગામમાં આટો મારતા કે કોઈ દુબળો છે એ લાડો વગરનો રહી ન જાય. આ એના આપણે બધા પૂન આજે ખાઈએ છીએ. નકર આપણું તો પૂરું જ છે. હે કારણ કે વાયમાં હશે તો અવેડામાં રંભાઈ આવશે, નકર કઈ આવવાનું નથી. હે આપણા બાપ દાદા ભગવાનને પ્રાર્થના કરતા કે પ્રભુ એટલું આપજે હે કે કુટુંબ પોષણ થાય. અરે ભૂખો કોઈ રે નહીં, એમાં સાધુ ગરીબ હમાય એટલું ભગવાન આપજે. વિચાર એવો આપજે કે સર્વ વિશે મમ હિત. આ દિલ એવું આપજે કે બધા ઈચ્છે મમ હિત. હે દુશ્મન ઈચ્છે મિત્રતા અને પાડોશી ઈચ્છે પ્રીત. આવું આપણા ગઢિયા માગતા. એની જગ્યાએ ખાવ પીને મજા કરો. અરે મૂંડી નાખો, એને ભલે લાખ રૂપિયાનું નુકસાન આવે પણ મને 10,000 જડવા જોઈએ. આ જ વિચાર કળિયુગનો. નારદજી કે ઉદરમ ભારીણો ઉદર ભરા બધા મેં જોયા. કૂટ ભાષિણમ બધા છે એ ખોટું બોલવાવાળા થઈ ગયા. ક્યાંય દયા રહી નહીં. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. तुलसी दया न छोड़िए जब लग घट में हो प्राण. હે સંકાદિક મુનિઓ, મેં આવો કોઈ પણ કઈ આ પૃથ્વીના જે વખાણ સાંભળાતા એવું કઈ મેં કઈ જોયું નહીં. અને આમ કરતા 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 હું આ કળિયુગના દોષ જોતો જોતો હું યમુના નદીને કિનારે ગયા. હું ગયો ત્યાં મેં કૌતુક જોયું, એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી છે, યુવાન સ્ત્રી એ ખોખીને મને બેઠી હતી અને એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. આ સ્ત્રી છે એ પુરુષોને જગાડવાનો પ્રયત્ન કરતી હતી. ચારે બાજુ છે જોતી હતી મને કોક મદદ કરે, કોક મદદ કરે આવી આશાથી ચારે બાજુ જોતી હતી. અને એમ કરતા કરતા આ સ્ત્રીની નજર મારા ઉપર પડી. કઈક છે એની સહેલીઓને વીંજણો નાખતી હતી. આ સ્ત્રી એના આ પુરુષ વૃદ્ધ છે ને જગાડવાનો પ્રયત્ન કરતી હતી પણ મૂર્છિત અવસ્થામાં બે પડ્યા હતા. મેં આ બધું કૌતુક જોયું. એ સ્ત્રીની નજર મારી ઉપર પડી અને એ સ્ત્રી બોલી કે ભો ભો સાધુ ક્ષણમ ત્રિષ્ટ. હે સાધુ થોડી વાર ઉભા રહ્યો. ભો ભો સાધુ. સાધુ સાધુ કે ને કે જેનું જીવન સાધુ એનું નામ સાધુ. હે જેને ઈશ્વર હારે એક તાર હોય આનું નામ સાધુ. જેને સંસારમાં બહુ રુચિ ન હોય આ સાધુ. જેનું જીવન એકદમ સરળ સરળ સ્વભાવ. નમન કુટિલાઈ સરળ સ્વભાવ સરળ
આવું સાધુ, આ સાધુનું લક્ષણ. હે, એટલા જેનામાં લક્ષણો ન હોય એ બધા કેવા કહેવાય? બા વાહ કામના. હે, આવા સાધુ હતા. એને કીધું કે ભોભો સાધુ ક્ષણમ ત્રિષ્ઠ, થોડી વાર માટે ઉભા રહી જાઓ. મચિંતા નપી નાશય, મારી ચિંતાનો તમે નાશ કરો. કારણ કે દર્શનમ તવ લોકેસ્ય સર્વથા હરમ પરમ. તમારા જેવા સાધુના દર્શનથી હે સર્વદા સંસારના આ બધા છે પાપ છે એ નાશ કરનાર હોય છે. માટે થોડી વાર ઉભા રહ્યો. નારદજી છે આ સ્ત્રી પાસે ગયા અને પૂછ્યું કે તમે કોણ છો? આ તમારી બાજુમાં આ મૂર્છિત જે પૈડા છે આ પુરુષો કોણ છે? અને આજુબાજુમાં આ બધા તમારી સહેલીઓ છે, આ સહેલીઓ કોણ છે? ત્યારે ભક્તિ મહારાણી કહેવા લાગી કે મારું નામ ભક્તિ છે. આ મારી બાજુમાં જે વૃદ્ધ છે, અચેતના પુરુષો સૂતા છે, એ મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના દીકરા છે. નારદજીને આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ આ કઈ રીતે બને? મારી આજુબાજુમાં સાહેલીઓ છે, એ ગંગા આદિ બધી નદીઓ છે, પવિત્ર તીર્થો છે. નારદજી કે આ કેવી રીતે બને? મા યુવાન ને પુત્રો છે વૃદ્ધ. ભક્તિ મહારાણી કે આજ મારી વ્યથાની કથા છે નારદજી, સાંભળો હું તમને કહું છું. અને નારદજી કહેવા લાગ્યા, ભક્તિ મહારાણી કહેવા લાગ્યા, ઉત્પન્નોમ દ્રવિડસાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતિ ક્વચિદ કશ્ચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે સાધુ, મારી વ્યથાની કથા સાંભળો કે ઉત્પન્નો દ્રવિડ સાહમ, હું દ્રવિડ દેશમાં કે જે હાલનું દક્ષિણ ભારત, આ દક્ષિણ ભારતમાં મારી ઉત્પત્તિ થઈ. હે, ભક્તિ મહારાણીનું પિયર એટલે દક્ષિણ ભારત. આજે પણ ત્યાં જાવ ને તો ત્યાં ભક્તિ પૂર બહારમાં ખીલેલી છે. કોઈ મોટો આઈએસપી અધિકારી હોય કે ગમે હોય, એને માથામાં ત્રિપુંડ તો કર્યું જ હોય. હે, વેંકટા નાયડુ ટીમ નથી આવતો નેતા, તોય ધોતી પહેરીને આવે, એવડો મોટો નેતા તો. આ દક્ષિણ ભારત ત્રિપુંડ કર્યું હોય. આજ પણ ત્યાંના બ્રાહ્મણો છે એ અગ્નિહોત્રી રોજ માટે યજ્ઞમાં આહુતિ આપે અને નિત્ય યજ્ઞ કરે. અગ્નિહોત્રી બ્રાહ્મણો આજે પણ ત્યાંના જોવા મળે. ભક્તિ મહારાણી કે મારું પિયર ઈ છે. અને વાતે સાચી. આપણા ધર્મમાં જોઈએ ને તો આપણા ધર્મની બે પરંપરા નિર્માણ થઈ. આ સત્ય, આ સનાતન હિન્દુ ધર્મની એક સંત પરંપરા અને એક આચાર્ય પરંપરા. જેટલા પણ આચાર્યો છે બધા દક્ષિણ ભારતમાંથી આવ્યા. પછી માધવાચાર્ય હોય, શંકરાચાર્ય હોય કે આપણા વલ્ભાચાર્ય, હે, ત્યાંથી ના આવ્યા બધા. અને સંતો બધા છે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ માંથી આવ્યા. ઉત્તર માંથી તુલસીદાસ આવ્યા, સુરદાસ આવ્યા, કબીર આવ્યા. પશ્ચિમ માંથી મીરા, તુકારામ અને આપણો નરસિંહ. આ બે પરંપરા પ્રમાણે આપણો ધર્મ આવેલો. આચાર્ય બધા ત્યાં. આ ભક્તિ મહારાણી કહે કે ઉત્પન્નો દ્રવિડ સાહમ, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મારો જન્મ થયો. અને વૃદ્ધિ કર્ણાટકે ગતિ, કર્ણાટકમાં મારું ક્યાંક ક્યાંક સ્વાગત થયું. મોટી થઈ અને ગુર્જરે જીર્ણતામ ગતા.
એમ કે હું ગુજરાતમાં આવી તો હું ગરડી થઈ ગઈ, ગરડી થઈ. કેમ ભાઈ ગુજરાતમાં કેમ ગરડી થઈ ગઈ? કારણ કે ગુજરાતે તો આ ભારત દેશને જેટલા સંતો આપ્યા એટલા એ કોઈ પણ દેશ નથી, છતાં એમ કેમ કીધું કે ગુજરાતમાં હું આવી તાઉં ગુર્જરે ઝીણતા ગતા. ગુજરાત દેશે તો કઈક દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે. જ્યારે ગુલામીની જંજીરમાં આ ભારત દેશ સપડાતો હતો ત્યારે આપણા બાપ દાદા વેઠું કરતા હતા ત્યારે એ ભારત દેશને કોઈ આઝાદ કરવા વાળો હોય તો આપણો ગુજરાતનો, આપણા સૌરાષ્ટ્રના. એમ કે ગમે દુનિયા જોઈ લો, એ દુનિયાનો એક જ રાષ્ટ્રપિતા હોય, ગમે દેશનો એક જ દેશમાં રાષ્ટ્રપિતા હોય, પણ એ રાષ્ટ્રપિતા ખાલી ગુજરાત નહીં, પણ એમાં પણ આપણો જુનાગઢ જિલ્લો તમે ખાલી લઈ લો ને તો જુનાગઢ જિલ્લાએ દુનિયાના 2 રાષ્ટ્રપિતા આપ્યા, 2. એક પાનેલીમાંથી જન્મેલો અને આઝાદીમાં પ્રખર જેને સેવા કરી એવો મોહમ્મદ અલી ઝીણા, જે પાકિસ્તાન નોખું પડ્યું અને ન્યાનો રાષ્ટ્રપિતા ગણાણો. અને આપણી પોરબંદરનો મોહનદાસ કરમચંદ ગાંધી, જે રાષ્ટ્રપિતા. આ ગુજરાતના 2 સપૂત, આપણા સૌરાષ્ટ્રના સપૂત અને આપણા જૂનાગઢ જિલ્લાના સપૂત. તો અહીંયા આ ભક્તિ ગઈઢી કેમ થઈ? ગુજરાત તો ભક્તિની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. કઈક સંતો મહંતો આ ભૂમિ પર છે, એટલે તો આ ભૂમિને કીધું કે મારી સોરઠ ધડા જુગ જુની અનગઢ સુનો યા ગિરનાર. હા બાપુ, સોરઠ ધરા મારી જગ જુની જીનો ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ કેવું ગુજરાતમાં ગઈઢી થઈ ગયા? ભક્તિ ગઈઢી કેમ ખબર? કારણ કે આપણે ભક્તિ છે ખરી, પૂરજોશમાં ભક્તિ. અને ગામડે ગામડે આવા મહાયજ્ઞો, જ્ઞાન યજ્ઞો થાય એવી આપણી ભૂમિ છે. પણ આપણે ગુજરાત છે અર્થ પ્રધાન દેશ છે. એ તો મારા બાપ કોક જ એવો વીરલો પાયકો હોય, જેની માએ સંસ્કાર આપ્યા હોય, બાપના સંસ્કાર લોહીમાં હોય, એને આ મૂડી, આ પૈસો છે એ ઘરે ન વર્ગે. બાકી તો પૈસાને જોઈતા ડિસ્કો કરવા માંડે. એ ઘણા અમને દક્ષિણા આપે ને તોય હાથ આમ ધ્રુજવા માંડે, આમ કે હજી હોશ છે. અતિ લોભ્ય માણા હોય ને, આ એની નિશાની છે. પૈસા કાઢે ને ધ્રુજતો હોય ને તો સમજી લેજો કે આ હાથ કાપીને દઈ દે પણ પૈસો નહીં દે. અરે ટિકિટે નો લે, એને ઘરના કે તું ટિકિટ લઈ લે, મને એ બધું નો મજા આવે. ટિકિટે નો લે. કારણ કે મને મારા કાકો હતો ને એટલે ખબર છે, એ ટિકિટ નો લે કોઈ. એટલે તું લઈ લે, તું લઈ લે. નકર આમ ધ્રુજે, આપણે 10 રૂપિયા દે ને તોય આમ ધ્રુજે. એટલે આ મોટી નિશાની. ગુજરાત છે અર્થ પ્રધાન દેશ છે. પૈસા માટે વાસ્કો ડીગામાં તો રામભાઈ આ છે ને, અંગ્રેજો આવ્યા ને એ 1800 માં આવ્યો કે 1600 માં કંઈક આવ્યો. પણ ઈ પેલા આપણે પોરબંદરના આપણા વાણિયા વેપારીઓ છે, આજે 800,000 વર્ષ પહેલાથી અરબ દેશમાં વેપાર કરતા હતા. આ યુટ્યુબ ના ઉપર એને આવે કે ત્યાં વેપારી આ દરિયો ખેડી હુડકીમાં જઈને વેપાર કરતા. એટલે અર્થ પ્રધાન દેશ બહુ આપણો.
એટલે ધનનું મહત્વ વધારે. અને ધન છે એનું જ્યારે મહત્વ વધુ હોય ત્યાં કલીના ગુણો વ્યાપે, કળિયુગના ગુણો ત્યાં આવે અને પ્રજા છે પાખંડ તરફ વધે અને ભક્તિ હે ત્યાં દુબળી થાય. એટલે કીધું કે ગુર્જરે ઝીણતા ગતામ. આગળ ભક્તિ મારીને કહેવા લાગી કે ત્યાર પછી હું છે ત્યાંથી જ્યાં ભગવાન કૃષ્ણે પોતાના પગ છે એના ચરણની રજ જ્યાં પથરાવી આ યમુનાજીના કિનારે હું આવી, પણ હું તો યુવાન થઈ પણ મારા બે દીકરા છે એવા એવા વૃદ્ધ રહ્યા. હવે તો વિચાર કરું કે ઇહમ લોકમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે. મને એમ થાય છે કે આ લોક મૂકી અને હવે હું તો વિદેશમાં હાલી જાઉં. આ વૃદ્ધ દીકરાઓ એ જ મારા દુઃખનું કારણ છે. નારદજી કે તમે ક્યાંય જાતા નહીં. નારદજી એને ખાતરી આપી કે હું પ્રયત્ન કરું છું તમારા દીકરાને જગાડવાનો. હે ભક્તિ, આ કલિકાળ કળિયુગની અંદર તારું કોઈ ઘરાક નથી. યમુનાજીના કિનારે તું પાછી આવી અને તારું યૌવન તને પ્રાપ્ત થયું, કારણ કે પ્રભુએ અહીં અનેક લીલાઓ કરી છે. આ ધરતી છે એ પ્રભુના રજથી વિભૂષિત થઈ ગયેલ છે. ભગવાન દ્વારકાધીશ આ જ્યારે ધરતી છોડીને ગયા ત્યારે દ્વાપર પૂર્ણ થયો અને આ કલિકાળ કળિયુગ છે ચાલુ થયો. માટે તારી આ દશા છે, પણ તું મૂંઝાતી નહીં, ગભરાતી નહીં. કારણ યત્ય ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિનો તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તિના. આ કળિયુગની અંદર ખાલી રામ સ્મરણથી, કૃષ્ણ સ્મરણથી ભક્તિને કે પ્રભુની પ્રાપ્તિ કરી શકાય. નારણ બોલી ગયા કે આ જ્ઞાન વૈરાગ્ય એનું અત્યારે કોઈ અહીં ઘરાક નથી, પણ તું ચિંતા ન કર, તારા દુઃખને હું જો દૂર કરીશ અને તું દેશ છોડીને ક્યાંય જતી નહીં. અને મેં તને કીધું એ પ્રમાણે જો હું ન કરું અને ગ્રહે ગ્રહે જને જને જો તારું સ્થાપન ન કરું તદા અહમ ન હરિદાસો લોકે તામ ન પ્રવર્તતે હે, તો હરિનો દાસ નહીં. પછી તો નારદજી કોરો ચડાવતા હોય એમ બોલ્યા કે કૃષ્ણ કળિયુગમાં જે તને પ્રાપ્ત કરશે એ નિર્ભય બની કૃષ્ણના ધામમાં પ્રવેશ કરશે. જેના હૃદયમાં પ્રેમ સ્વરૂપા આ ભક્તિ પીરાશે તે સપનામાં પણ કોઈ યમરાજાનું ઘર નહીં જોવે. ભૂત પ્રેત પિશાચ આદિ હે ભક્તિ મહારાણી તને સ્પર્શ પણ નહીં કરી શકે. આમ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે એના કાનમાં પોતાના મુખ છે એના કાન ઉપર લઈ જઈ અને વેદ ઘોષ કર્યો. જ્ઞાનમ પ્રબુદ્ધતામ સિદ્ધરે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો. વેદના ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા એના કાનમાં. જગડૈણ જગ્નમય જંતા દેવા થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ. ઓમ થેનાકમ મહિમાનઃ સ્વતંત્ર જત્ર પૂર્વે સાત્યા સંતિ દે. વેદના પાઠ કર્યા,
ગીતાના પાઠ કર્યા. નૈનમ છેદંતિ શસ્ત્રાણિ નૈનમ દાહતિ પાવકા નાચેવ દંત્યાપો નાશોષયતે મારુતમ. હે જ્ઞાન ઉભા થાવ, હે વૈરાગ્ય ઉભા થાવ. વેદના પાઠ કરવાથી, ઉપનિષદના પાઠ કરવાથી જાણે ચમત્કાર થયો. બધા સાકી પ્રજા સ્તબ્ધ થઈ ગઈ. મહારાણી ભક્તિ મહારાણી મહાસુખને પામ્યા. જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થયા. બધે આનંદ થઈ ગયો. અને જ્યાં ઉભા થયા આળસ મરડી તા પાછા નિંદ્રામાં ન્યા પડી ગયા નીચે. વેદના ઘોષથી ગીતાના ગાનથી ઉભા તો થયા, પણ ઉભા થઈને આળસ મરડીને પાછા પડી ગયા. નારદે ફરીવાર પ્રયત્ન કર્યો કે ઉભા થાવ, પણ કાંઈ અસર ન થઈ. જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત થઈને પડી ગયા. મારા ને તમારા જ્ઞાન વૈરાગ્ય અવાજ છે. આપણે જાગૃત તો થાય નથી થતા, પણ આ કથા મંડપમાં હોય ને ત્યાં સુધી જેવા અહીંથી ઉભા થઈને ઘેરે જાય અને બાપા ઘર વાળા કે લ્યો આ કથામાં તો શરબત પીધું હશે, તમને ગરમ ગરમ ચા બનાવી દઉં, અને ફરફરતી ચાની એક રકાબી પીવે તો જ્ઞાન વૈરાગ્યનો જે ઉભરો આપણે આવ્યો હોય ને ઈ પાછો બેહી જાય ને ભક્તિ ક્યાં ઈ બાષ્પીભવન થઈ જાય, વરારમાં ખબર ન પડે. જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત થયા. નારદજીએ પાછો છે પ્રયત્ન કર્યો, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. આજ સમય એમ કે આકાશવાણી થઈ, હે તરતુ સતકર્મ સુરસેતામ સમાચર તતે કર્મોપી દાસયંતિ સાધવ સાધુ ભૂષણા. હે સાધુ, આના માટે કઈક તમે સત્કર્મ કરો. એના માટે સત્કર્મ કરો જે કોઈ સંત શિરોમણી તમને બતાવશે. આમ નારદજીને આશ્ચર્ય થયું. અનેક જગ્યાએ ફરી વળ્યા, અનેક સંતોને પૂછી લીધું, પણ આ સત્કર્મ શું એની કોઈએ વ્યાખ્યા કરી નહીં. જ્ઞાન વૈરાગ્યને ત્યાં છોડી અને આનો ઉપાય ગોતવા માટે નારદ છે ત્યાંથી ગંગા કિનારે આવ્યા. અને ન્યા આ નારદને આ સનત, સનાતન, સનંદન અને સનત કુમાર આનો ભેટો થયો અને અહીંયા પાછા ભેગા થયા. આ કારણે નારદજી છે એનું મુખ ઉદાસ હતું. આ બદરાલ વિશાળ ક્ષેત્રની અંદર એનો ભેટો થયો અને નારદે પૂછ્યું કે હે ઋષિ મુનિઓ, વેદના ઘોષથી, ગીતા ઉપનિષદના પાઠથી જે જાયગા નહીં એને જગાડવા માટેનું સત્કર્મ કયું? હે મુનિવરો, આ સત્કર્મ છે એની વ્યાખ્યા તમે કરો. એવું શું સત્કર્મ કરું જેથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય અને ભક્તિના દુઃખનું નિવારણ થાય? સનક કહેવા લાગ્યા કે હે નારદજી, અમને તો આમ પણ ખબર હતી કે સાધુ કોઈ દિવસ ચિંતા કરે નહીં, અને જો ચિંતા કરે તો એ પરમાર્થ માટે જ હોય, તમારી હોય નહીં. પણ તમે છે ચિંતા કરોમાં, તમારું કાર્ય પરમાર્થ માટે છે અને એ સિદ્ધ થશે. ધન્ય તમે છો કે જે પરમાર્થ માટે, બીજાની સેવા માટે આ ચિંતા કરો છો. સાધુ સંત પુરુષો એ ચિંતા કરે,
સંત કુમારો કહેવા માટે તમે ચિંતા કરો માં, અને અમે એને જગાડવા પ્રયત્ન કરશો. સત્કર્મ સૂચકો ન્યૂનમ જ્ઞાન યજ્ઞમ સ્મૃતોદ્ભુતે શ્રીમદ ભાગવતાલાપમ સતુ ગીત સુકો દિભી. આજ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે તમે શ્રીમદ ભાગવતા લાયો, શ્રીમદ ભાગવત નું જ્ઞાન યજ્ઞ કરો. આ જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા તમે આ મહાયજ્ઞનું પ્રયોજન કરો. આ સત્કર્મનું સૂચન છે. નારદજી કહેવા લાગ્યા કે મેં તો સાંભળ્યું છે કે શ્રીમદ ભાગવત છે એ પદે પદે અને શ્લોકે શ્લોકે ગીતા અને વેદોનો સાર છે. તો વેદના ઘોષ તો મેં એના કાનમાં કર્યા, ગીતાના પાઠ કર્યા, એનાથી જાગૃત ન થયા તો શું આનાથી જાગૃત થાય? સંકાદિક ઋષિઓ કે તમારા પ્રશ્નની અંદર જ એનો જવાબ છે. ભાગવત એ બધાનો સાર છે. જે રસ છે એ ઝાડમાં ન હોય, એ રસ એના ફળમાં હોય. આંબાની સાલ આપણે ચાવીએ તો એમાંથી કેરીનો રસ ન આવે, પાનમાં એનો રસ ન આવે, એ રસ ફળમાં આવે. એટલે ભાગવત છે આ વેદ, ગીતા અને ઉપનિષદનો સાર છે. નારદજી ખૂબ ખુશ થયા. તો પછી આ કથા છે એ અમને સંભળાવો. સંકાદિક ઋષિઓ છે એ સત્સંગ માટે તૈયાર થયા કે અમે તો સત્સંગ કરવા માટે જ ફરતા હતા. કોઈ સત્સંગ કહેવાનું મળે તો બેસી જાય, નકર અમે સત્સંગ કરશું તો કાંઈ વાંધો નહીં. અને સનત કુમારો છે આ શ્રીમદ ભાગવતની કથા કરી. આ બાજુ છે ભક્તિ મહારાણી, એના જ્ઞાન અને વૈરાગ્ય કથા ક્યાં કરી? તો કે ગંગાના કિનારે. અને જ્ઞાન વૈરાગ્ય ક્યાં મૂર્છિત હતા? તો કે જમનાના કિનારે. એનો સંકલ્પ લઈને કરી, ન્યા એની મૂર્છા છે ઉડી. અને જ્ઞાન અને વૈરાગ્ય છે અને ભક્તિ મહારાણી છે એ ભગવાનનું સ્મરણ કરતા કરતા આ કથા મંડપની અંદર હાજર થયા. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. હરિનું સ્મરણ કરતા કરતા બધા ગંગા કિનારે આવ્યા. મોટા મોટા ઋષિઓ છે આ કથા સાંભળવા માટે આવ્યા. ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાતો રામ તથા ગાદી સુતસ્ય સાકલો મૃકુંદ પુત્રા શ્રીજ પીપલાદ. બધા ઋષિઓ છે આવ્યા છે. નહોતા આવ્યા એને ભૃગુ સમજાવી આવ્યા કે આવો કાંઈ જવાનું નથી. એક મોટો આસન ઉપર છે સુતપુરાણિક મુનિ વક્તા ત્યાં બેઠા, સામે નારદ આદિ બધા શ્રોતા બેઠા. શંખનાદ થયો, આખી સભા છે ભરાઈ ગઈ. અને જ્ઞાન વૈરાગ્ય છે જાગૃત થયા, યુવાન બન્યા. આ ભાગવતની કથાનો માધ્યમ છે. તો અહીંયા થોડી વાર વિરામ. અમારા ભાઈઓને કઈ પણ ચા કે હરિ શરણમ
કાંઈ પણ શરબત કે પીવું હોય તો બેનુને પણ પીવું હોય તો હે પગ મોકળો થાય 10 મિનિટ માટે આપણે હરિસંકીર્તન કીર્તન કરી કોઈ મહેમાન આવે તેનું સ્વાગત કરીએ હે દરરોજ માટેનો આપણા ક્રમ રહે થોડી વાર માટે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ